લાખણી દિયોદર તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર કચેરી દિયોદર ખાતે 400 કેવી વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ। 211ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવતા ખેડૂતો બન્યા ઉગ્ર। 14 વર્ષ પછી પણ દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપનીએ વળતર ન આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની વળતર વગર 14 વર્ષે વીજ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેર કામગીરી શરૂ થતા ખેડૂતોએ કર્યો વિરોધ। દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોના ઊભા પાકમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન કરાઈ રહ્યું છે। વર્ષ 2011માં નવા વર્ષનું જેટકો વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપી નહીં તો આગળની કામગીરી હાથ ન ધરવા માંગ કરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।